ગુજરાતમાં અત્યાર સુધીમાં 337 ઘર બનાવ્યા છે અને જ્યાં સુધી કામ કરતો રહી ગરીબો માટે દોડતો રહીશ. ઓલા દાદા જો કેવા મલકાય છે, આમ જો તો ઓલા ધોળા વડવાળા દાદા ઊભા થાવ. દાદા તમે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. આજે કંઈક અલગ જ બ્લોગ છે. આપણે હર વખતે ફરવા જઈએ છીએ, પણ આજે ખાસ વ્યક્તિ આપણે અમદાવાદની અંદર આવી રહ્યા છે, વસ્ત્રાલની અંદર, જે આપણા ગુજરાતના ગરીબોના મસીહા છે અને ગુજરાતના એક નાના છોકરું કહો કે મોટું કહો બધાના દિલમાં વસેલા એવા કે ખજૂરભાઈ આવવાના છે વસ્ત્રાલ ગણપતિ દાદાના મંદિરે. તો બસ આપણે ત્યાં સીધા જઈએ છીએ અને ખજૂરભાઈ સાથે મળવા તો નહીં મળે, પણ જેટલું બનશે એટલું કોશિશ કરીશું. તો આપણે અહીંથી સીધા જવાનું છે. થોડું વહેલું છે, પણ રાતના 9 વાગે ખજૂરભાઈ આવવાના છે વસ્ત્રાલ માધવ ચોકે. તો આપણે અહીંથી સીધા પહોંચીએ છીએ વસ્ત્રાલ અને ખજૂરભાઈ જોડે. તો આપણે અહીંથી સીધા પહોંચીએ છીએ વસ્ત્રાલ. પહેલો गणपति पाछળ ઉભા રહો. મોમેન્ટો અને સાલ ઓડાડીને કરશે. ભાઈ, પહેલા તો 40 સોસાયટીએ મળીને શરૂ કરેલો આ સરસ મજાનો અભિગમ, અને ખાસ આજે બધા બાળકોને મેં જોયા છે ભાઈ, દિલથી એટલું ગર્વ મહેસૂસ કરું છું. અને ઈ બધું તો ઠીક, પણ આ બાળકોને અત્યારે જે 5-6 બહેનો હાચવીને બેઠા છે એના માટે જોરદાર તાળી થઈ જાય. છોકરાઓને હાચવવા નાની માના ખેલ નથી બેન, બરાબર ને? અને એમાંય પાછા અમદાવાદી છોકરાઓ એટલે ત્યાં કઈ ઘટે નહીં. આ જુઓ આટલા બધા ગણપતિમાં હું ગયો છું, પણ આજે આટલા બધા બાળકો મેં જોયા છે એટલા મેં કોઈ ગણપતિમાં નથી જોયા. અને ખાસ કહેવાનું મન થાય છે કે આવનારી જે પેઢી છે, અત્યારે બાળકો મોબાઈલમાં એવા ઉલઝી ગયા છે કે કોઈને ગણપતિના દર્શન કરવાનો ટાઈમ નથી. પણ આજે આ વસ્ત્રાલના રાજામાં, આજે ગણપતિમાં આ બાળકોને હું જોઉં છું એટલે મને દિલથી બહુ ગર્વ થાય છે કે આવનારી પેઢી
લાલાભાઈ એક માઇક લઈને આવો. પણ આ અમદાવાદનો પ્રેમ છે ને ખાસ શ્રી આદ્ય શક્તિ મિત્ર મંડળ માટે જોરદાર તાળી થઈ જાય. કારણ કે ઘરમાં એક છોકરો નથી સચવાતો, આ 5000 છોકરાને સાચવીને બેઠા છે ભાઈ. જોરદાર તાળી થઈ જાય. વાહ, જોરદાર આયોજન અને જબરજસ્ત આયોજન, લોકોનો પ્રેમ છે. અને ગુજરાતમાં અત્યાર સુધીમાં 337 ઘર બનાવ્યા છે અને જ્યાં સુધી કામ કરતો રહે ગરીબો ખોટા રસ્તે ચડાઈ ખજૂરભાઈને નહીં આવે. કેમ કે આ બધા ઇન્ફ્લુએન્સરો ઓનલાઈન બેઠે બેઠે રમી ખેલે, તીર પત્તી ખેલે, ક્રિકેટ ખેલે, પણ આવનારા ટાઈમમાં આ બધો હાઈટેક જુગાર થઈ ગયો છે. એટલે જે પણ ઇન્ફ્લુએન્સરો ક્રિકેટની ગેમો, તીર પત્તાની ગેમો કે કોઈ પણ જુગારની ગેમોને સપોર્ટ કરતા હોય એટલે એને કમેન્ટ કરી દેવાની કે ભાઈ આ ધંધો બંધ કરી દેજો. કરી ગયા કે નહીં તમે? કેમ કે સોશિયલ મીડિયામાં તાકાત છે. ગુજરાતના કોઈ પણ કલાકારોને આગળ લાવતો હોય તો ગુજરાતીઓ છો બતાવો. એટલે આવનારા ટાઈમમાં મળીને કામ કરશું. આજે ખાસ શ્રી હરિ શેરવાનીમાં આવ્યો છું. ગાડીમાં મારી ઘરવાળી બેઠી છે. રોજો પાછા કાચ તોડી નાખતા નહીં. માંડ પહેલી વાર લાવ્યો છું. મને કહીને એટલી પબ્લિકમાં હું થાય આપણે બેઠી તો પણ મોજામાં ગાડીમાં બેઠી છે. હલાવ ઘરવાળીને લાવવી પડે. પણ શ્રી હરિ શેરવાની રાજનાથ ને શ્રી હરિ શેરવાનીના ઓનરો આગળ આવો. હલાવ એક જ હાથ છે. જાને મારી વિચારી તમારા બે બાદ તો નથી. કાંઈ નહીં, ગાય લો ગાય લો ને. લાલાભાઈ અમારો દેવલ જે ઇવેન્ટમાં જાય છે ઉદાહરણના ચપલા દોડા દોડીમાં અટવાઈ જાય. ત્યાં ક્યાંક હોય તો જોવો ભાઈઓ, નીચે જોવો. જો એક મળ્યું, એક છે, બીજું છે, જોવો. નકર આ બિચારો એક ક્યાં પહેરશે? એક તો લાવ્યો છું ક્યાં? આ તો ભાઈ મુકુટ થોડું હોય. લાવો ભાઈ. એક બીજું ભાઈ પ્લીઝ નીચે હોય તો જોવો બીજું ચપ્પલ. એક વાર નીચે જો મારા. ભાઈ જીવન માટે જોરદાર તાળી જાય. ભાઈ આજે શ્રી હરિ શેરવાનીમાં આપણે આવ્યા છે. ખાસ એનું કલેક્શન જોયું, સરસ મજાનું નામ છે શ્રી હરિનું. લાલાભાઈ આપણે લગ્નની ખરીદી આપણે અહીંથી કરવાની છે. માઇક નું લોચા, માઇક માં આજે ફૂલ લોચા છે. આપણે મારા લગ્નની અહીંથી ખરીદી કરવાની છે. મેં મારી નિશાની છે બાપામાં ગાડી લેવા. બોલતી નથી ચાલતી નથી તાર મને કેતી નથી. બોલતી નથી ચાલતી નથી તાર મને કેતી નથી. મનમાં મારી રજાની છે ગાડી લેવા.
આપણે આજે આ શોરૂમનું ઉદઘાટન એવી રીતે કરવાનું છે કે તમે અહીંયા ઊભા હો અને અહીંયા ઊભા ઊભા આપણે ઓપનિંગ થઈ જાય. હું વાત કરો આજે આપણે સરસ મજાના ઇતિહાસમાં એટલે આ શ્રાવણ મહિનામાં બધા માટે મહાદેવને પ્રાર્થના કરીશ કે તમને મહાદેવ જેટલું આપ્યું છે એનાથી 4 ગણું મહાદેવ તમને બધાને આપે. આ લોકોની સેવાની હાલી જાય, સામેવાળા ભાઈની મૂળિયું હાલી જાય, ઓલાના બુશેટ હાલી જાય, એને વાદો ફેર મોબાઈલ ફોટો લાગી જાય, જોરદાર તાળી થઈ જાય. ઓહો, ઓલા ભાઈની સોનાવું હાલી જાય. એટલે આપણે બધાનું વિચારવાનું એ ભાઈ મારો તો હું કામ હે મોજમાં ન એને મોજમાં લાવે એ ખજૂરભાઈ હો વાલા કઈ એવું મારે પણ મારા વાલાઓ બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. યુટ્યુબમાં આપણી નંબર 1 ચેનલ છે તો એ કોના લીધે છે? તમારા લીધે છે વાલા. એટલે સબસ્ક્રાઇબ કરતા રહેજો. હમણાં ઘણા લોકોની ફરિયાદ છે કે કોમેડી વિડીયો આવતા નથી.